સુરतना उधना विस्तार में माथाभारेनो आतंक सामे आव्यो हतो। उधना विस्तार में होटल मालिक ने मार मारीने धमकी आपीने हप्तो आपवा दबाण करीने लूंट चलावी हती। आ अंगे फरियाद नोंधाता उधना पोलीसे आरोपी महेश कुमार उर्फ राजा गुप्तानी धरपकड़ करी छे। 11 एप्रिलना रोज रात्रे खानदेश होटलना मालिक रविंद्र रामा चौधरी होटल पर हता। आ दरमियान आरोपी राजा बिहार होटल पर आवीने तू मुझे नहीं जानता है, मेरा नाम राजा बिहारी है, मुझे इस एरिया में सब जानते हैं और तू लंबे समय से होटल चला रहा है और देर रात तक होटल खुली रहती है, इसलिए मुझे हफ्ता देना पड़ेगा, वरना तेरे को मार के काट के फेंक दूंगा तेम कहीने होटलना गल्लामां रहेल रोकड़ रुपया 4750 रुपया बळजबरीथी काढी लीधा हता। आ साथे ज होटल मालिक रोकवा जता गाळो आपीने मार मारीने ईजा पहोंचाडी हती, जेथी होटल मालिके उधना पोलीसमां फरियाद आपी हती। उधना पोलीसे गणतरीना कलाकोमां आरोपी महेश कुमार उर्फ राजा राजेंद्र प्रसाद गुप्ता ने झड़पी पाड़ीने कायदेसरनी कार्यवाही हाथ धरी। जी सर, उधनानी अंदर 10,000 हफ्ता देना पड़ेगा, नहीं तो तेरे को मार के काट के फेंक देगा एवा गुनो नोंधायो। 11મી તારીખે રાત્રે લગભગ 10:30 થી 11 વાગ્યાના સુમારે આ ગુનાના જે ફરિયાદી છે એમની હોટલ ઉપર જઈ અને આ રાજા બિહારી ઉર્ફે મહેશ રાજેન્દ્ર ગુપ્તા જે છે બીઆરસી વિસ્તારમાં જે હાલ રહે છે અને મૂળ બિહારનો છે, એણે એની હોટલ ઉપર જઈ અને તું ખૂબ મોડે સુધી દુકાન તારી હોટલ ચાલુ રાખે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે એ પ્રકારની ધમકીઓ આપી અને એની પાસે 10,000 રૂપિયા માંગ્યા હતા। આ જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ પણ ખૂબ લાંબો છે। એનાથી ડરી અને ફરિયાદી જે છે એણે રેઝિસ્ટ કર્યું, તેમ છતાં એણે ત્યાં આગળ ધાક ધમકી આપી અને ગલ્લામાં હાથ નાખી અને 4,750 રૂપિયા જેટલી રકમ જે ગલ્લાની અંદર હતી એ બળજબરીપૂર્વક છીનવી લીધેલી હતી। ત્યારબાદ ફરિયાદીએ આ ફરિયાદ પોલીસ સ્ટેશન આવીને આપતા અત્યારે હાલ અમે જે ડ્રાઈવ ચલાવી રહ્યા છે ખંડણીખોરો સામેની કે હપ્તા ઉઘરાવા જનાર લોકો સામેની, એના ભાગરૂપે તાત્કાલિક આ ગુનો દાખલ કર્યો અને આરોપીને 12 તારીખે અરેસ્ટ કરવામાં આવેલો છે। આ જે આરોપી છે મેં કીધું એ પ્રમાણે કે હિનિયસ ક્રાઇમ કરવાની આદતવાળો છે અને સુરત સિટીના અલગ અલગ કડોદરા, ઉધના, ડીસીબી, પાંડેસરા આ બધા પોલીસ સ્ટેશનોમાં એના વિરુદ્ધ 11 જેટલા ગુના નોંધાયેલા છે। એની સામે પાસાની કાર્યવાહી પણ થયેલી છે। હાલે આરોપીને અરેસ્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ